શું ડાયાબિટીસમાં ગોળ ખાવો સેફ છે કે નહીં? આજકાલ ડાયાબિટીસની સમસ્યા ઝડપથી વધી રહી છે અને એનું કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ, ખાવાની ટેવ, લેસ એક્ટિવિટી, જેના કારણે હવે 20 થી 30 વર્ષની વયના યુવાનો પણ ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે. પણ ડાયાબિટીસના દર્દીઓને હેરાન કરતો સૌથી મોટો સવાલ કે ડાયાબિટીસમાં ગોળ ખવાય કે નહીં, હે ને? હાય, હું છું પારુલ અને આપ જોઈ રહ્યા છો દેશી ડિટોક્સ લાઈવ ઇન દેશી સ્ટાઇલ. ગોળ જે આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ તથા કેટલાક વિટામિન્સ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે પાચન ક્રિયા સુધારે છે, લોહીને શુદ્ધ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે. અને શિયાળામાં તો શરીરને ગરમ રાખવામાં પણ ખૂબ જ મદદરૂપ કરે છે. ગોળ ભલે શરીર માટે સારો ગણાય, પણ ડાયાબિટીસના દર્દીઓએ તો ન જ ખાવો જોઈએ, કેમ કે તે નુકસાન કરી શકે છે. કારણ કે ગોળ અને ખાંડ બંને શેરડીના રસમાંથી જ બને છે. ગોળ ખાંડ કરતાં ઓછો પ્રોસેસ્ડ હોય છે, પણ તેમાં શુગર લેવલ હાઈ જ હોય છે. ગોળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખાંડની આસપાસ જ હોય છે. ગોળ ખાધા પછી શરીરમાં ગ્લુકોઝ લેવલ છે તે ઝડપથી વધારી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી બની શકે છે. જો તમને ગળ્યું ખાવાનું ઈચ્છા થાય તો તમે ગોળના બદલે ખજૂર ટ્રાય કરી શકો છો. આ સિવાય શક્કરિયા છે યા તો તમે સિઝનલ ફ્રૂટ છે તે પણ ખાઈ શકો છો. હવે તો માર્કેટમાં શુગર ફ્રી સ્વીટ્સ પણ આવી ગઈ છે, પણ ડૉક્ટરની સલાહ સિવાય તમારે આ ન ખાવી જોઈએ. બસ તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવી ટીપ સાથે. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.